તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા કે તાપમાન બદલાતા કણોની ગતિજ ઉર્જા વધે છે અને તેથી ગતિજ ઉર્જા વધવાને કારણે તેમાં જે પ્રસરણ માટે લાગતો સમય હશે તે ઘટી જાય છે. તો તાપમાન બદલાતા કણોની ગતિજ ઉર્જા વધે છે અને તે માટે પ્રસરણ માટે લાગતો જે સમય હશે તે ઘટી જાય છે. ગતિ ઉર્જા વધે તો પ્રસરણ માટે લાગતો સમય ઘટી જાય છે. આ તમારે યાદ રાખવાનું કે તાપમાન બદલાતા કણોની ગતિજ ઉર્જા જેમ જેમ વધશે તેમ પ્રસરણ માટે લાગતો જે સમય હશે તે શું થઈ જશે? ઘટી જશે. તો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 1.6. પ્રવૃત્તિ 1.6 માં છે કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આકર્ષવું એટલે એકબીજાથી નજીક રહેવું. તો એમાં આપણે એક રમત વિશે વિચારીએ. મેદાનમાં છીએ આપણે. એ મેદાનમાં એક જૂથ હશે. 4 જૂથ આપણે પાડી દઈશું એમાં. તો પ્રથમ જૂથ હશે એ ઈદુમિશ્મી જે નૃત્ય હોય છે. ઈદુમિશ્મી જે નૃત્ય એટલે કે એકબીજાને પાછળથી આવી રીતે પકડી અને ઊભેલા હોય છે. તે નૃત્યની માફક એકબીજાને પાછળની બાજુએ હાથ પરોવીને પકડી લેશે. પછી બીજા જૂથની અંદર એકબીજાના હાથ માનવ સાંકળની જેમ આવી રીતે પકડશે. માનવ સાંકળની જેમ આવી રીતે બીજા જૂથમાં પકડશે. પછી ત્રીજું જૂથ. તો કે ત્રીજું જૂથ શું કરે છે? તો કે એકબીજાને આવી રીતે આંગળીના ટેરવાથી ખાલી સ્પર્શ કરે છે. અને ચોથું જૂથ. એ ચોથું જૂથ એ શું કરશે? તો કે આ ત્રણેય જૂથમાં જે રચાયેલી સાંકળો હશે એને એક પછી એક તોડી અને શક્ય તેટલા નાના નાના જૂથોમાં પ્રયત્ન કરશે કરવાનો. નાના નાના જૂથ બનાવવાનો પ્રયત્ન કરશે. તો હવે આપણે એવું વિચારવાનું કે આ ત્રણ જૂથ જે હતા, 4 જૂથ, એ 4 જૂથોમાં સૌથી નિર્બળ એટલે કે તરત જ આપણે તોડી શકીએ તેવું કયું જૂથ હશે? તો કે ત્રીજા નંબરનું જૂથ. કેમ? તો કે તેઓ નિર્બળ આકર્ષણ બળ દ્વારા જોડાયેલા છે. હવે નિર્બળ આકર્ષણ બળ એટલે કઈ રીતે? તો કે તેઓ આંગળીના ટેરવાની માફક આવી રીતે હતા. તો આને હવે તોડવું હશે તો કોઈ અડશે તો પણ આ તૂટી જશે. પણ આમ જે પકડેલું હશે એ તૂટશે નહીં? તૂટે. પરંતુ જે ઈદુમિશ્મી નૃત્યકારની જેમ આવી રીતે પકડેલા હશે એકબીજાને, એ જૂથને આપણે તોડવું હશે તો એની પર મહત્તમ પ્રકારનું બળ લગાવવું પડશે. તો ત્રીજું જૂથ હશે એ નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલું હોય છે અને જે પહેલા નંબરનું જૂથ છે એ મહત્તમ આકર્ષણ બળથી જકડી રાખે છે. તો આના ઉપરથી આપણે શું નિષ્કર્ષણ લાવી શકીએ? કે દ્રવ્યના કણો હશે એ એકબીજાને શું કરે છે? આકર્ષે છે. જે એક દ્રવ્યના કણોની લાક્ષણિકતા છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 1.7. પ્રવૃત્તિ 1.7 માં આપણે એક લોખંડની ખીલી લઈશું, ચોકનો એક ટુકડો લઈશું અને એક રબર લઈશું, રબર બેન્ડ લઈશું. હવે આ ત્રણેય વસ્તુને આપણે પકડી અને હથોડી વડે તેની પર પ્રહાર કરીશું. તો અને હથોડી વડે પ્રહાર કરીને આપણે એ જોવાનું છે કે કઈ હથોડી વડે પ્રહાર કરીને એને તોડવાનો પ્રયત્ન કરીશું. જ્યારે આપણે હથોડી વડે તોડીએ છીએ ત્યારે આપણે એ જોવાનું છે કે કોણ પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલું છે. લોખંડની ખીલ્લી, ચોકનો ટુકડો કે રબર બેન્ડ. તો રબર બેન્ડ હશે એને આપણે તોડવું હશે કાપીને તો તોડી શકીશું, ખેંચીને અથવા કાપીને. પછી ચોકનો ટુકડો છે તો એને આમ કરીશું તો બેન્ડ તરત થઈ જશે, તો એ પણ સહેલાઈથી તૂટી જશે. પરંતુ લોખંડની ખીલ્લી હશે, એ લોખંડની ખીલ્લીને જો મારે આમ તોડવી હશે તો હું તોડી શકીશ? નહીં તોડી શકું. તો એ જે લોખંડની ખીલી છે એ પ્રબળ આકર્ષણ બળથી શું છે? જોડાયેલી છે. થી વધુ પ્રબળ આકર્ષણ બળ એક લોખંડની ખીલ્લી દ્વારા જોડાયેલ લોખંડની ખીલ્લીમાં છે. તો આપણે શું કહી શકીએ કે જે ત્રણેય પદાર્થો છે એમાં લોખંડની ખીલ્લી જે હશે એ પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલી હશે. જે લોખંડની ખીલ્લી હશે એ લોખંડની ખીલ્લીના કણો જે હશે એમાં રહેલા કણો એ કેવા? પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હશે એકબીજા સાથે. કેમ? કેમ કે આ લોખંડની ખીલીને આપણે જો તોડવાનો કે હથોડી વડે પ્રહાર કરીને એને કાપવાનો કે તોડવાનો પ્રયત્ન કરીશું તો એ તૂટશે નહીં. રબર અને
રબર અને ચોક હશે એ સહેલાઈથી તૂટી જાય છે, પરંતુ લોખંડની ખીલી સહેલાઈથી તૂટતી નથી. તો એના પરથી આપણે કહી શકીએ કે લોખંડની ખીલીના કણો હશે એ પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. હવે આપણે વાત કરીએ પ્રવૃત્તિ 1.8ની. તો પ્રવૃત્તિ 1.8માં શું કહે છે કે કોઈ નળ હોય પાણીનો, એ નળને આપણે ચાલુ કરી દેવાનું. જ્યારે આપણે પાણીનો નળ ચાલુ કરીએ છીએ ત્યારે પાણીનો પ્રવાહ ચાલુ થઈ જાય. એ પાણીના પ્રવાહને રોકવા માટે આપણે આંગળી વચ્ચે લાવી અને એને રોકવાનો પ્રયત્ન કરીશું. તો જ્યારે આંગળી વચ્ચે લાવીને એને રોકવાનો પ્રયત્ન કરીશું તો પાણીનો પ્રવાહ તો ચાલ્યો જ આવશે. ભલે આમ રોકાઈ જાય છે પણ પાણીનો પ્રવાહ તો ચાલુ જ હશે ને. એ રોકી શકતા નથી. કેમ નથી રોકી શકતા? એનું કારણ એ છે કે પાણીના કણો જે હશે એ એકબીજા સાથે આકર્ષણ બળ ધરાવે છે. કારણ કે પાણીના અણુ વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તતું હશે. તેના કારણે આપણે પાણીના પ્રવાહને રોકી શકતા નથી. જોઈ લઈએ. તો હવે આપણે વાત કરીએ પ્રવૃત્તિ 1.9. વાત કરીએ કે દ્રવ્યની અવસ્થાઓ. દ્રવ્યની કુલ 3 અવસ્થાઓ છે. જો આપણે આપણી આજુબાજુમાં નજર કરીએ તો આપણને દ્રવ્યની અવસ્થાઓ જોવા મળે છે. એમાં દ્રવ્યની કુલ 3 અવસ્થાઓ છે. તેમાં પહેલા નંબરની અવસ્થા ઘન અવસ્થા, બીજા નંબરમાં પ્રવાહી અવસ્થા અને ત્રીજા નંબરમાં વાયુ અવસ્થા. આપણે 3 અવસ્થાઓ છે જે દ્રવ્યની, એ 3 અવસ્થાઓનો આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરીએ. તો એના માટે પહેલા આપણે ઘન અવસ્થા સમજીએ. તો ઘન અવસ્થામાં આપણે સૌપ્રથમ તેની પ્રવૃત્તિ જોઈ લઈએ. પ્રવૃત્તિ 1.9 જેનો હેતુ થશે ઘન અવસ્થાના ગુણધર્મો સમજવા. ઘન અવસ્થાના ગુણધર્મો સમજવા. તો હવે ઘન અવસ્થાના ગુણધર્મો જો આપણે સમજવા હશે તો એના માટે આપણે પહેલા સાધન સામગ્રી લઈએ. સાધન સામગ્રીમાં આપણે પેન, પુસ્તક, સોય અને દોરીનો ટુકડો લઈશું. આ બધી જે વસ્તુ આપણે લઈએ છીએ કે પેન, પુસ્તક, સોય અને દોરીનો ટુકડો, આ બધી વસ્તુને આપણે કોરા કાગળની ઉપર મૂકીશું. કોરા કાગળની ઉપર તેમને મૂકી અને તેમની આપણે રેખાકૃતિ બનાવીશું. રેખાચિત્ર બનાવી દઈશું. ધારો કે મેં કાગળ લીધું છે પુસ્તક, તો આ પુસ્તક અહીંયા મૂકી અને તેની ફરતે આવી રીતે આપણે શું બનાવી દઈશું? રેખાચિત્ર. આ રેખાચિત્ર બનાવ્યા પછી આપણે એવું નોંધીશું કે આપણે એની અંદર જોઈશું કે શું આ તમામ વસ્તુઓ ચોક્કસ આકાર, ચોક્કસ સીમા અને ચોક્કસ કદ ધરાવે છે. તો આ જે છે બુક છે, તો આ બુકનો શું થઈ ગયો? આકાર. તે શું ચોક્કસ શું ધરાવે છે? આકાર. ઘન અવસ્થા, આ બુક છે એ ઘન પદાર્થ છે, ઘન અવસ્થામાં આવે છે. અને આ જે ઘન છે એ ચોક્કસ આકાર ધરાવે છે, ચોક્કસ સીમા ધરાવે અને ચોક્કસ કદ ધરાવે છે. પછી આ બધી જે વસ્તુઓ છે કે પેન, પુસ્તક, સોય અને દોરીનો ટુકડો, આ તમામ વસ્તુઓને આપણે હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડી દઈએ તો શું થાય? તો કે તેઓનો મૂળભૂત આકાર હશે જે એમાં બદલાશે નહીં. તેઓનો જે મૂળભૂત આકાર હશે તે બદલાતો નથી. ગમે તેટલા આપણે હથોડી વડે ટીપીએ કે તેઓને ખેંચીએ કે નીચે પાડી દઈએ તો જે ઘન અવસ્થા હશે તેના જે આકાર હશે ઘન અવસ્થાના, એ જે મૂળભૂત આકાર હશે તે બદલાશે નહીં. પછી તેની પર આપણે બહારથી કોઈ બળ આપીએ તો બહારથી બળ લગાવીને આ વસ્તુઓને આપણે સંકોચવાનો કે દબાવવાનો પ્રયાસ કરીશું તો એ પણ શું? અશક્ય છે. તેને દબાવી શકીશું નહીં. હવે આપણે વાત કરીએ ઘન અવસ્થાના ગુણધર્મો. તો એમાં પહેલો ગુણધર્મ છે ઘન અવસ્થાનો કે ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. જે આપણે પ્રવૃત્તિમાં ભણ્યા કે ઘન પદાર્થ હશે તેને ચોક્કસ આકાર, ચોક્કસ સીમા અને ચોક્કસ શું ધરાવતો હશે? કદ. પછી બાહ્ય દબાણની ખાસ અસર કોઈ તેના પર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી.
તેની ઉપર આપણે બહારથી ગમે તેટલું બળ લગાવીએ છીએ, ઘન પદાર્થને આપણે ગમે તેટલું બળ લગાવીએ છીએ તો એ સંકોચન હશે તે શક્ય નથી. એટલે અહીંયા શું કહે છે કે બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી. પછી પદાર્થ તરલ હોતા નથી, તે તરલ નહીં વહી શકતા નથી. પાણી હોય એ કેવું વહી જાય છે, તેમ ઘન પદાર્થ હશે તે વહી શકશે નહીં. પછી ઘન પદાર્થ બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેના આકારમાં ફેરફાર થવો એ મુશ્કેલ છે. આથી તેવું કેવા કહેવામાં આવે છે? દ્રઢ. તેઓ જે ઘન પદાર્થ હશે તો કે તેઓમાં બાહ્ય બળ લગાડવામાં આવશે તો કદાચ એ તૂટી તો જશે, પણ તેના બાહ્ય બળ લગાડવાથી તૂટી જાય છે, પણ તેના આકારમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થશે નહીં. જો આકારમાં કોઈ ફેરફાર નહીં થાય તો તે કેવા હશે? દ્રઢ. અને એક અપવાદ તરીકે છે વાદળી. વાદળી એટલે કે સ્પેન્જ્યુલા. જો તેને આપણે દબાવીએ છીએ તો એ દબાઈ તો જાય છે. એ દબાઈ કેમ જાય છે? કેમ કે તેના ઘટક કણો જે હશે એમાં જગ્યા રહેલી છે. તો એ ઘટક કણોમાં જગ્યા રહેલી હશે તો એમાં જે રહેલી હવા હશે એ બહાર નીકળી જાય છે. અને ફરી પાછા જો સંકોચનશીલ બંધ કરી દઈએ છીએ સંકોચવાનું, તો ફરી જે એની અવસ્થા હતી ઘન અવસ્થા એ એમાં રૂપાંતર પામી જાય છે. ઘન પદાર્થની આપણે વાત કરીએ તો ઘન પદાર્થમાં શું શું આવશે? ચોક આવી શકે, ડસ્ટર આવી શકે, પછી તમારી આસપાસમાં જે કંઈ પણ વસ્તુ હશે જેને આપણે દબાવી નથી શકતા, ટેબલ, ખુરશી, ફેન, આ બધી જ વસ્તુ શેમાં આવશે? ઘન પદાર્થમાં. તો નેક્સ્ટ આપણે જોઈએ કે પ્રવાહી અવસ્થા. પ્રવાહી અવસ્થામાં આપણે પ્રવૃત્તિ કરીએ, પ્રવૃત્તિ દ્વારા સમજીએ. તો પ્રવૃત્તિ 1.10 જેનો હેતુ થશે કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો સમજવા. પ્રવાહી અવસ્થાના ગુણધર્મો સમજવા. તો ઘન અવસ્થામાં આપણે વાત કરી ગયા કે પેન, પુસ્તક, સોય અને દોરીનો ટુકડો લીધો. પછી એ દોરીના ટુકડાને આપણે કોરા કાગળ પર મૂકી દીધું. તેની વડે પેન્સિલ વડે આપણે શું કર્યું? આકારનું રેખાચિત્ર બનાવી દીધું. પછી આપણે જોયું કે ઘન પદાર્થને શું ચોક્કસ આકાર, ચોક્કસ સીમા અને કદ હોય છે. તો આપણે નોંધ્યું કે હા, ઘન પદાર્થને ચોક્કસ આકાર, સીમા અને કદ છે. પછી આપણે જોયું કે તેઓને હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી તેઓના આકારમાં કોઈ ફેરફાર થાય છે? તો કે તેના આકારમાં કશું જ પ્રકારનો ફેરફાર થતો નથી. પછી આપણે જોયું કે શું તેઓનું પ્રસરણ શક્ય છે? તો પણ આપણે જોયું કે ના, તેમનું પ્રસરણ શક્ય નથી. અને તેઓ દબાવવાથી કે સંકોચવાથી તેનો પ્રયાસ કરીએ આપણે તો એ શક્ય નથી. એક અપવાદ તરીકે છે વાદળી. એ ખાસ યાદ રાખવાનું આપણે કે સ્પેન્જ્યુલા વાદળી જે આપણે દબાવીએ છીએ ત્યારે તેની અંદર રહેલી જે ઘટક કણોમાં રહેલી જે હવા હશે તે બહાર નીકળી જાય છે અને ફરી પાછી તે તેની મૂળ અવસ્થા પ્રાપ્ત કરી લે છે. હવે આપણે જોઈએ પ્રવાહી અવસ્થા. તો પ્રવાહી અવસ્થામાં આપણે સાધન સામગ્રી લઈશું પાણી, ખોરાક, રાંધવાનું તેલ, દૂધ, જ્યુસ, ઠંડુ પીણું. આ બધું જ શું છે? પ્રવાહી. જે પ્રસરવાનો ગુણધર્મ ધરાવતો હોય તે આપણે શું ગણીશું? પ્રવાહી. તો પ્રસરવામાં પાણીનો આપણે જો અહીંયા નીચે રેડીએ તો પાણીનો રેલો સીધો જશે, તેલ હશે તો તેલનો પણ જશે, રાંધવાનું તેલ, પછી દૂધ હશે તો દૂધનો પણ જશે, જ્યુસ ઢોળાઈ જશે નીચે તો એ પણ જશે પ્રસરીને. તો પાણી, ખોરાક, રાંધવાનું તેલ, દૂધ, જ્યુસ અને ઠંડુ પીણું લઈએ. પછી આ જે આપણે વસ્તુઓ લીધી તેમને આપણે પ્રયોગશાળામાં માપન નળાકાર, જેને આપણે મેઝરિંગ સિલિન્ડર કહીએ છીએ, મેઝરિંગ સિલિન્ડર. તો મેઝરિંગ સિલિન્ડરની મદદથી આપણે જુદા જુદાના આકારના જે પાત્રો હશે તેમાં 50 ml કદ લઈ અને તેની પર આપણે નિશાની કરી દઈશું. શું કરીશું? તો કે પ્રયોગશાળામાં જે માપન નળાકાર હશે
એટલે કે મેઝરિંગ સિલિન્ડર. તો મેઝરિંગ સિલિન્ડરની મદદથી જુદા જુદા આકારના પાત્રો હશે તેની અંદર આપણે 50 ml જેટલું પાણી લઈ અથવા 50 ml કદ પર નિશાન કરવાનું. પછી એ નિશાન કર્યા બાદ તે પ્રવાહીને આપણે નીચે ઢોળી દઈશું. જ્યારે આપણે એ પ્રવાહીને નીચે ઢોળી દઈશું ત્યારે શું થશે તો કે ભોંય તળિયામાં જે આપણે ઢોળ્યું છે એ પ્રવાહી શું કરશે? ફેલાઈ જશે. ફેલાઈ જશે ને, પાણી છે અથવા તેલ છે તમારા હાથમાંથી ઢોળાઈ ગયું તો શું થશે? એનું ફેલાઈ જશે આખા ઘરમાં, આખા જ્યાં જેટલા એરિયામાં પડ્યું હશે એટલામાં બધે જ પાણી પાણી થઈ જશે પાણી ઢોળ્યું તો. પછી આ જે આપણે લઈ લીધું 50 ml ને પછી એને ભોંય તળિયામાં આપણે ઢોળી દીધું. પછી આપણે કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈશું અને તેને જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરીશું. તો શું દરેક વખતે તેનું કદ સમાન રહેશે? જે કદ હશે એ દરેક વખતે કેવું રહેશે? સમાન. દરેક વખતે શું કે તેનું કદ જે હશે એ કેવું રહેશે? સમાન. ભોંય તળિયામાં આપણે રેડી દીધું. જ્યારે ભોંય તળિયામાં આપણે પ્રવાહી રેડી દીધું અથવા ઢોળી દીધું તો એ શું થઈ જશે? બધું જ પ્રવાહી ફેલાઈ જાય છે. એના પછી આપણે કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈશું. એ 50 ml કદને જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરીશું અથવા લઈશું. તો શું દરેક વખતે તેનું કદ સમાન રહેશે? તો પ્રવાહીનું કદ દરેક વખતે કેવું રહેશે? સમાન જ રહેશે. તેનું કદ તો સમાન જ રહેશે. 50 ml છે તો 50 માંથી મેં ફરી બીજા કોઈ પાત્રમાં નાખ્યું તો 50 નું 50 જ આવશે. એની અંદર કઈ 100 તો નહીં થઈ જાય. તો જે 50 ml લીધું હતું એ મેં ફરી આ પાત્રમાં લીધું, આ પાત્રને ફરી બીજા પાત્રમાં મેં લીધું તો એનું પાણીની જે ક્વોન્ટિટી હતી 50 ml એ તો 50 ml જ રહેવાની ને. તો તેના જે કદ હશે તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થશે નહીં. કે તેનું કદ દરેક વખતે કેવું રહેશે? સમાન. પરંતુ તેના આકાર એક સમાન જળવાઈ રહેશે નહીં. કેમ? તો ધારો કે મેં આપણા ઘર જનરલી એક ઉદાહરણ આપું તો ગ્લાસ છે અને આ વાટકી છે. તો આ ગ્લાસમાં રહેલું 50 ml પાણી હું જ્યારે વાટકીમાં નાખું છું ત્યારે આ જે હતો ગ્લાસ ત્યારે એની અંદર પાણી હતું ત્યારે તેનો આકાર કેવો હતો? ગ્લાસ જેવો. જ્યારે આ 50 ml પાણીને મેં વાટકીમાં ઉમેર્યું ત્યારે એનો આકાર કેવો થઈ ગયો? ગ્લાસના આકારમાંથી વાટકીના આકારમાં ફેરફાર થઈ ગયો. તો તેના આકાર એક સમાન જળવાઈ રહેતા નથી. તેથી પ્રવાહીનો આકાર જે પાત્રના આકાર પ્રમાણે બદલાતો રહે છે, એક સમાન જળવાઈ રહેશે નહીં. હવે આપણે જે પ્રવૃત્તિ જોઈ તેના પરથી આપણે શું નિષ્કર્ષણ લાવી શકીએ કે પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી. નિશ્ચિત આકાર હોતો નથી. તેને જે પાત્રમાં આપણે ભરીશું તે પાત્રનો આકાર તે ધારણ કરી લે છે. તો આપણે કહી શકીએ કે પ્રવાહી પદાર્થને કોઈ જ પ્રકારનો નિશ્ચિત આકાર હોતો નથી. જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. પછી છે કે વહનશીલતાનો ગુણ છે. વહનશીલતાનો ગુણ એટલે કે ધારો કે પાણી આપણે નીચે ઢોળી દીધું છે તો જ્યારે નીચે ઢોળીએ છીએ ત્યારે તે શું કરશે? વહન પામશે એનું, એટલે કે ફેલાશે આખા ઘરમાં. આટલા ઘરમાં આપણે ઢોળ્યું હશે તો એ શું કરશે? તેનું વહન થશે. તો એ શું કરે છે કે વહનશીલતાનો ગુણ છે તેથી જ તેનો આકાર બદલાય છે. તરલ છે પરંતુ સખત નથી. તરલ છે પરંતુ સખત અથવા દ્રઢ નથી. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. ઘન અને પ્રવાહી જે પદાર્થો હશે તેમનું શેમાં પ્રસરણ સંભવી શકે છે? તો કે પ્રવાહી જે હશે તેમાં પ્રસરણ થતું હોય, એ પ્રસરણ હોય એ શું કરી શકે? સંભવી શકે છે. કઈ રીતે? તો કે ઘન પદાર્થ છે બરફ, તો એ બરફને મારે પ્રવાહીમાં કરવું છે તો ફ્રીજના તાપમાનમાંથી આપણે બહારના વાતાવરણમાં લાવી દઈશું તો એ ઘનમાંથી શું થઈ જશે? પ્રવાહી. તો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. તો પ્રવાહીમાં એનું શું કરી શકીએ? પ્રસરણ. એ શું કરે? સંભવી શકે છે. પછી છે કે વાતાવરણમાંનું O2 એટલે કે ઓક્સિજન અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ
એ બંને શું છે? વાયુઓ છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એ બંને વાયુઓ છે. તો આ બંને વાયુઓ જે હશે એ પાણીમાં શું કરશે? પ્રસરણ પામે છે અને કંઈક અંશે તેમાં શું થઈ જશે? દ્રવ્ય થઈ જશે. દ્રવ્ય થાય છે તો વાયુ પણ પ્રવાહીમાં શું પામી શકે? પ્રસરણ પામી શકે. પછી છે કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો જે પ્રસરણ દર હશે, પ્રસરવાનો દર જે હશે તે વધુ હોય છે. કોની સરખામણીમાં કે છે? ઘન પદાર્થની સરખામણીમાં. હવે ઘન પદાર્થ છે અને આ પ્રવાહી પદાર્થ છે. તો ઘન પદાર્થ ને પ્રવાહી પદાર્થ આપણે બંનેનું અવલોકન કરીએ પ્રસરવાના દરમાં. તો ઘન પદાર્થ બરફ છે તો બરફને આપણે ફ્રીજમાંથી નીકાળ્યું તો ફ્રીજમાંથી નીકાળીએ પછી તે વાતાવરણના સંપર્કમાં આવશે પછી તેનું પ્રસરણ થશે. પરંતુ પાણી છે તો પાણી તો એનો પ્રસરણનો દર વધારી દેશે કેમ કે પાણી તો તરત પ્રસરી જશે. તો ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર કેવો છે? વધુ. કેમ? તો કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રીતે ગતિ કરે છે. આ શું કહે છે કે ઘન પદાર્થ છે તેના કણો આવી રીતે એકબીજા સાથે જોડાયેલા હશે. જ્યારે પ્રવાહીના હશે જે કણ એ તેનાથી થોડા થોડા કેવા હશે? સ્વતંત્ર હશે. જો ઘટક કણો તેમાં સ્વતંત્ર હશે તો તેનો પ્રસરવાનો દર વધુ હશે. પરંતુ તેમના ઘટક કણો એકબીજા સાથે જોડાયેલા હશે તો તેમના પ્રસરણનો દર ધીમો હશે. અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે. તમે જોઈ શકો છો કે આની વચ્ચેનો અવકાશ આટલો જ છે. ખાલી આ ઘન પદાર્થ છે તેના ઘટક કણો એકબીજા સાથે જોડાયેલા છે અને તેમાં અવકાશ એટલે કે ખાલી જગ્યા. તો ઘન પદાર્થ જે છે તેમાં તેમની વચ્ચેનો અવકાશ માત્ર આટલો જ છે. જ્યારે પ્રવાહી પદાર્થ છે તેમાં કણો વચ્ચેનો અવકાશ ખાલી તમે જોઈ શકો છો કે આટલો બધો તેનો અવકાશ છે, ખાલી જગ્યા. 1 અને 2 આ બંને ઘટક કણોની વચ્ચેનો અવકાશ આટલો બધો છે. જ્યારે આ ઘન પદાર્થ છે તેમાં આ અને આ ઘટક કણ આ બંને વચ્ચેનો અવકાશ નહિવત છે. તો જેમના કણો વચ્ચે અવકાશ વધુ હશે તેનો પ્રસરણનો દર કેવો હશે? વધુ. તો ઘન પદાર્થ હશે તેની સાપેક્ષે પ્રવાહી પદાર્થનો પ્રસરણનો દર વધુ હશે. શેમાં? તો કે પ્રવાહીને દબાણ આપીશું તો તેના કદમાં નહિવત પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે, જેને આપણે પ્રવાહીનું અસંકોચન કહીએ છે. તો પ્રવાહીનું અસંકોચન કોને કહે છે? તો કે પ્રવાહીને જ્યારે દબાણ આપીશું તો દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થતો હોય તો તેને આપણે પ્રવાહીનું અસંકોચન કહે છે. હવે આપણે વાત કરીએ વાયુ અવસ્થાના ગુણધર્મો. એમાં પ્રવૃત્તિ જોઈ લઈએ આપણે. તો આ પ્રવૃત્તિની અંદર આપણે 100 ml ની 3 સિરીઝ લઈશું. એક સિરીઝ આને A નામ આપીએ, આ બીજી સિરીઝ જેને આપણે D નામ આપીએ અને ત્રીજી સિરીઝને C નામ આપી દઈએ. હવે જે A નંબરની સિરીઝ છે, હવે આ જે ઉપરનું આ જે છે પિસ્ટન, આને કહીશું આપણે પિસ્ટન. આ ઉપરનું પિસ્ટન આપણે નીકાળી દઈશું 3 માં. પછી આ જે A નંબરનું છે તેની અંદર આપણે હવા ભરીશું. પછી આ B નંબરનું છે તેની અંદર સામાન્ય ક્ષાર અને આ જે C નંબરની સિરીઝ છે તેની અંદર પાણી ઉમેરીશું. અને આ પ્રવૃત્તિ કરતા પહેલા આપણે આ જે એનું આગળનું મુખ છે આ આગળના મુખમાં આપણે રબરનું બૂચ ભરાવી દઈશું. એટલે અહીંયાથી આપણે જે પણ પાણી સામાન્ય ક્ષાર અથવા હવા ભરીએ તો અહીંયાથી બહાર નીકળી શકે નહીં. તો અહીંયા આ છે રબરનું બૂચ. પછી આપણે એ નંબરની જે સિરીઝ છે એમાં હવા ભરી, B નંબરની અંદર સામાન્ય ક્ષાર અને C નંબરની અંદર પાણી ભર્યું. પછી આ જે પિસ્ટન આપણે ઉપરનું નીકાળી દીધું હતું
તે પિસ્ટનને ફરી પાછું લગાવી દઈશું 3 માં. આ લગાવ્યા બાદ આપણે આ પિસ્ટનને અહીંયાથી પ્રેસ કરીશું 3 માં. આ પિસ્ટનને જ્યારે આપણે પ્રેસ કરીએ છીએ ત્યારે આપણે આ પ્રવૃત્તિમાં એ જોવાનું છે કે પિસ્ટનને જો સહેલાઈથી નીચે પ્રસરણ પામવું, નીચે લઈ જવું હોય તો એના માટે આપણે અહીંયા વેસેલિન હોય, પેટ્રોલિયમ જેલી, એ પણ અહીંયા લગાવી શકીએ છીએ. પછી પેટ્રોલિયમ જેલી લગાવ્યા બાદ આ પિસ્ટનને આપણે પ્રેસ કરી અને નીચેની તરફ લઈ જઈશું. જ્યારે નીચેની તરફ લઈ જઈએ છીએ ત્યારે આપણે તે જોવાનું છે કે પિસ્ટન જે છે એ આ 3 માંથી કઈ સિરીઝમાં સહેલાઈથી નીચેની તરફ જતું રહે છે. તો એ ની અંદર હવા છે, બી ની અંદર ક્ષાર છે અને સી ની અંદર પાણી છે. તો હવા જે વાયુ અવસ્થામાં છે, તો આપણે હમણાં ભણી ગયા કે ઘન પદાર્થ હશે તેના ઘટક કણો વચ્ચે જગ્યા રહેલી ઓછી હશે, પ્રવાહીમાં એનથી વધારે હશે અને વાયુના ઘટક કણોમાં સૌથી વધારે હશે. એટલે કે વાયુના જે ઘટક કણો હશે તે સ્વતંત્ર હશે, પ્રવાહી અવસ્થા કરતા પણ વાયુના સ્વતંત્ર છે. તો પિસ્ટન જે હશે એ સહેલાઈથી કઈ તરફ, આ 3 માંથી શેમાં નીચે જશે? વાયુ અવસ્થા એટલે કે હવામાં. તો જે સિરીઝમાં હવા ભરેલી છે તેમાં પિસ્ટન સહેલાઈથી જઈ શકે છે. તો આપણે શું કહી શકીએ કે વાયુ અવસ્થા જે હશે તે સરળતાથી કેવી હશે? લવનીય હશે. પછી આપણે વાયુ અવસ્થાના ગુણધર્મોની ચર્ચા કરવી હોય તો કયા કરી શકીએ? તો કે વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર અને કદ હોતું નથી. તેમને શું નહીં હોય? ચોક્કસ આકાર અને ચોક્કસ કદ નહીં હોય. ઘન તેમજ પ્રવાહી જે હશે તેમની તુલનામાં વાયુઓનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. ઘન પદાર્થ હશે અને પ્રવાહી પદાર્થ હશે તેમની તુલનામાં વાયુનું સંકોચન કેવું છે? ઘણી વધુ માત્રામાં. આ ઘન અને પ્રવાહીને આપણે સંકોચન સહેલાઈથી થઈ શકશે નહીં, પરંતુ વાયુનું સંકોચન સહેલાઈથી કરી શકીશું. આપણા ઘરમાં જે ખોરાક રાંધવા માટે વપરાતો જે ગેસ છે એલપીજી, પ્રવાહીકૃત પેટ્રોલિયમ ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, અથવા તો જે હોસ્પિટલમાં વપરાય છે ઓક્સિજન સિલિન્ડરમાં, એ સંકોચિત વાયુ હોય છે. એટલે કે આજકાલ તો વાહનોમાં પણ બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુ જોવા મળે છે. આપણને હોય જ છે કુદરતી વાયુ. તેમાં સંકોચનીયતા વધુ હોવાને કારણે જે વાયુના જે અતિશય વધુ કણો હશે એ ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે. આસાનીથી તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જવા હોય તો લઈ જઈ શકાય છે. પછી વાયુ અવસ્થામાં જે કણોની ગતિ હશે એ કેવી હશે? અસ્તવ્યસ્ત હશે, એટલે કે વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત જે ગતિ હશે તેના કારણે કણો જે હશે એ એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે શું અનુભવતા રહે? અથડામણો અનુભવતા રહે. કેમ કે પાત્ર આટલું હશે તો આ પાત્રની અંદર વાયુના કણો તો અલગ અલગ જગ્યાએ હશે, સ્વતંત્ર, તો એકબીજાથી શું કરતા રહેશે? અથડાતા રહેશે. અને પાત્રની દિવાલ પરના જે વાયુના કણો હશે તેના દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. શું છે? પાત્રની દિવાલ પરના જે વાયુના કણો હોય છે તેના દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે જે વાયુઓનું દબાણ હોય છે તે ઉદ્ભવે છે. અને કણોની જે ઝડપી ગતિ હશે એ ઝડપી ગતિ અને તેના કણો વચ્ચેના વધુને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ આપણે કરવું હશે તો તે ખૂબ જ ઝડપથી કરી શકશું. તો આ થઈ ગયા કે વાયુ અવસ્થાના ગુણધર્મો. આજે આપણે 3 અવસ્થાઓ ભણી: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. આ દ્રવ્યની 3 અવસ્થાઓ છે
અને દ્રવ્યની 3 અવસ્થાઓના આપણે પ્રવૃત્તિ સાથે અને તેના ગુણધર્મોની ચર્ચા કરી.